તો વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે પીએમ મોદીનું આ સંબોધન હતું। બે તરફ ગુજરાતના આરોગ્ય વિભાગ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પીએમજે અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી, પૂરા ગુજરાતની અંદર તમામ હોસ્પિટલો સારી સેવા કરી રહી છે। જે સારી સેવા કરે છે એને વંદન કરું છું, ફરી વખત અભિનંદન પાઠવું છું ને કરી રહ્યા। પરંતુ સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ ગરીબ દર્દીઓના જીવન સાથેના ચેડા કરીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગંભીરતા સાથે સરકાર એક્શન લઈ રહી છે, લેશે। અને હજી આવી કોઈ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આખા ગુજરાતમાં આ હજી શરૂઆત છે, પરંતુ જે હોસ્પિટલો કે જ્યાં આવી ગંભીર બેદરકારી છે, નિયમોનું પાલન નહીં હોય, ફાયરની સુવિધા નહીં હોય અને આવી એક્સપાયરી ડેટની દવાઓ ઉપયોગ કરવો જે ખૂબ ગંભીર છે। તમે જીવતા માણસ સાથેના ચેડા આવ્યા કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી। 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે, 2ને અમે શો કોઝની નોટિસ આપી ચૂક્યા છે। આમાં ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નહીં ચાલે। માત્ર ને માત્ર નિષ્ઠા સત્યતાના આધારે ભાજપની સરકાર છે અને કોઈ બાબતની અંદર ગેરનીતિ કરનારા લોકોને છોડવામાં આવશે નહીં, જેનું દ્યોતક ઉદાહરણ છે। તો 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે, જ્યાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે અને 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલ સસ્પેન્ડ થઈ।